વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં કેટરિંગના ધંધાને લઈને થયેલી અદાવત હત્યામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. ખારીવાવ રોડ ઉપર આવેલા રામવે પ્લાઝા નજીક બાબુસિંહ લાલસિંહ ચૌહાણની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી હિરેન સુરેશભાઈ ઠક્કર ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ ક્રાઇમ બ્રાન્ચ, LCB, C ડિવિઝન અને રાવપુરા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને શહેરના CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન, જુગાર અને મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. અમે પુષ્ટિ કરી રહ્યા છે કારણ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. એ લોકો જમીને પછી ભારત ઘરે આવ્યા હતા. બાબુસિંહ ચૌહાણે હિરેન ઠક્કરને પણ ફોન કર્યો હતો. એકબીજા સાથે ફોન પર વાત હતા. પછી બાબુસિંહ ચૌહાણ એના ઘર તરફ ગયેલો, એટલે ત્યાંની પણ અમે આખી ઘટના સ્થળની તપાસ કરેલી છે. ત્યાં એ લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થઈ. ઝપાઝપી બાદ હિરેન ઠક્કરે એને તીક્ષ્ણ હથિયાર વડે એને મારવાનો પ્રયત્ન કર્યો. પછી એને ચપ્પુના ઘા લાગેલા. પછી એને થોડીક હાલત એની સ્થિર હોય એ ગાડી ચલાવી અને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. એને પછી આ જે ચપ્પુના ઘા વાગેલા, પોતાનું શરીર સક્ષમ ના રહેતા પછી એનો એક થાંભલા સાથે અથડાઈને એક્સિડન્ટ થયું, કારણ કે એની સાથે ઘણી ગંભીર ઈજાઓ થયેલી હતી અને પછી ના જીવી શક્યો. પછી એનું મૃત્યુ થયું છે. તે શરૂઆતમાં એક્સિડન્ટ લાગે, એના પછી ધીમે ધીમે આ કડી મળી કે આરોપીના વિરોધમાં પ્રોહિબિશન અને જુગારના અલગ અલગ ગુનાઓનો રેકોર્ડ મળી રહ્યો છે. હા, અત્યારે આરોપીને અમે લોકોએ ડિટેન કર્યો છે. એની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે. ધરપકડ પછી આણે કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો છે, એનો મોટિવ શું હતો, એના સાથે મદદગારી કોણે કરી છે, એ બાબતમાં અમે લોકો રિમાન્ડના મુદ્દા તૈયાર કરીને રિમાન્ડની માંગ કરીશું. રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, વડોદરા.